હેલો એવરીવન, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પાર્ટિકલ પાથવર્ક પર. આજે આપણે જોઈશું બીએસસી સેમ 5 ના ઇનઓર્ગેનિક પ્રિપેરેશનના પ્રેક્ટિકલમાં બીજા નંબરનું પ્રેક્ટિકલ જોઈશું. તો એમાં છે પ્રિપેરેશન ઓફ હેક્સાથાયોયુરિયા લેડ નાઇટ્રેટ. તો એના માટે આપણે 2 ગ્રામ લેડ નાઇટ્રેટ અને 2.6 ગ્રામ થાયોયુરિયા. સાધનોમાં જોઈશે આપણે 250 ml ના બીકર, એક મેઝરિંગ સિલિન્ડર, ડિસ્ટિલ વોટર, ગરણી અને એક તપેલી જોઈશે. એમાં થોડું પાણી લઈ લેવાનું છે અને આપણે આ રીતે જે હીટિંગ માટેનું જે છે એ સેટઅપ આપણે તૈયાર કરીશું. પહેલા આપણે બીકર લઈ અને એમાં 20 ml આપણે ડિસ્ટિલ વોટર નાખીશું. વીસ ml આમાં ડિસ્ટિલ વોટર નાખી અને આપણે પાણીને વોર્મ કરવા માટે મૂકી દઈશું. પાણી વોર્મ થાય ત્યાં સુધી આપણે બીજા જે બીકર જે છે એમાં 20 ml ડિસ્ટિલ વોટર લઈ અને બીજા બીકરમાં નાખીશું. અને એમાં આપણે 2.6 ગ્રામ જે થાયોયુરિયા આપણે વેટ કરેલું છે એને આપણે ડિઝોલ્વ કરીશું. થાયોયુરિયા કમ્પ્લીટલી ડિઝોલ્વ કરી દીધો છે. હવે આપણે જે વોર્મ કરવા માટે જે પાણી મૂક્યું છે એ પાણી આપણે નીચે ઉતારીશું અને એમાં આપણે જે લેડ નાઇટ્રેટ જે છે એને આપણે ડિઝોલ્વ કરીશું. લેડ નાઇટ્રેટ કમ્પ્લીટલી ડિઝોલ્વ થઈ ગયું છે. હવે આપણે આઈસ બાથ માટે તપેલી લઈશું અને એમાં થોડું પાણી લઈશું અને એમાં આપણે આઈસના ટુકડા નાખીશું. એમાં જે ફર્સ્ટ બીકર જે થાયોયુરિયા વાળું બીકર છે એ આપણે આઈસ બાથમાં મૂકીશું અને જે બીજું બીકર જે આપણે લેડ નાઇટ્રેટ વાળું છે એ ધીરે ધીરે આપણે ડ્રોપ વાઇઝ આમાં એડ કરીશું અને સ્ટરિંગ કરતા રહીશું. આ સોલ્યુશનને 5 મિનિટ સુધી આપણે કમ્પ્લીટલી સ્ટર કરતા રહીશું, જેથી પ્રેસિપિટેશન આપણને શું થઈ જાય, મળી જાય. તમે જોઈ શકો છો કે ધીરે ધીરે વ્હાઇટ કલરના પ્રેસિપિટેટ ઉત્પન્ન થઈ રહ્યા છે. તો 5 મિનિટ આપણે આને થોડી વાર સ્ટર કરતા રહીશું.
આપણને હેક્ઝાથાયોયુરિયા લેડ નાઇટ્રેટના આપણને પ્રેસિપિટેટ મળી ગયા છે, તો આને આપણે ફિલ્ટર કરી અને આ પ્રેસિપિટેટને આપણે મેળવી લઈશું. તમે જોઈ શકો છો કે હેક્ઝાથાયોયુરિયા લેડ નાઇટ્રેટના પીપીટી આવી ગયા છે. હવે આપણે આને ડ્રાય કરીશું અને એનું વજન કરીશું. જે આવશે એ આપણને પ્રેક્ટિકલ યીલ્ડ મળશે. આપણે કમ્પાઉન્ડને ડ્રાય કરી દીધો છે. હવે આને આપણે શું કરીશું, વોચ ગ્લાસમાં નીકાળી અને એનું વેઇટ કરીશું. કમ્પાઉન્ડ નીકાળી દીધો છે વોચ ગ્લાસમાં. હવે આપણે આનું વેઇટ કરીશું અને આપણે કેલ્ક્યુલેશન તરફ આગળ વધીશું. હવે આપણે જોઈશું કેલ્ક્યુલેશન. તો જે આપણે વેઇટ કર્યું છે એ જે વેઇટ છે તો એને આપણે લખીશું ધ અમાઉન્ટ ઓફ હેક્ઝાથાયોયુરિયા લેડ નાઇટ્રેટ એ આપણને 3.80 ગ્રામ મળ્યું છે. તો એને આપણે શું કહીશું, 3.80 ગ્રામ પ્રેક્ટિકલ યીલ્ડ કહીશું. તો આપણે સ્ટાર્ટિંગમાં શું લીધું હતું, લેડ નાઇટ્રેટ લીધું હતું અને થાયોયુરિયા લીધું હતું. એનાથી આપણે જે પ્રિપેર કર્યું છે એ શું કર્યું છે, હેક્ઝાથાયોયુરિયા લેડ નાઇટ્રેટ. તો આનું જે વેઇટ જે છે એ કેટલું છે, તો 331.21 ગ્રામ મોલિક્યુલર વેઇટ છે. અને જે કમ્પાઉન્ડ જે આપણે સિન્થેસિસ કર્યું છે તો એનું જે વેઇટ છે 787.94. આપણે જે લેડ નાઇટ્રેટ જે હતું એ 2 ગ્રામ લીધું હતું. જે લેડ નાઇટ્રેટ છે એ કેવી રીતે વર્તે, તો લિમિટિંગ રિએજન્ટ તરીકે વર્તે છે. એટલે આપણે શું કરીશું, તો એને 2 ગુણ્યા જે 784.94 કરશું ડિવાઈડમાં આ જે મોલિક્યુલર વેઇટ છે એના દ્વારા આપણે ડિવાઈડ કરીશું અને આપણને જે મળશે એ શું મળશે, આપણને થિયોરિટિકલ યીલ્ડ મળશે. અને જે પ્રેક્ટિકલ યીલ્ડ જે છે તો આપણે જે કમ્પાઉન્ડ સિન્થેસિસ કર્યું છે એનું જે આપણે વેઇટ કર્યું છે તો એનું વેઇટ આપણને 3.80 ગ્રામ મળ્યું છે. તો એ આપણને શું કહીશું, પ્રેક્ટિકલ યીલ્ડ કહીશું. હવે આપણે જો પર્સન્ટેજ યીલ્ડ નીકાળવી પડશે તો એના માટે ફોર્મ્યુલા થઈ જશે પ્રેક્ટિકલ યીલ્ડ ડિવાઈડ બાય થિયોરિટિકલ યીલ્ડ, અને પર્સન્ટેજ જે છે એટલે આપણે ગુણ્યા 100 કરીશું અને અહીંયા આપણે પુટ કરીશું 3.80 ગુણ્યા 100. તો જો આપણે આને ગુણાકાર કરીશું તો અહીંયા આપણને શું મળશે, પર્સન્ટેજ યીલ્ડ મળશે. તો જે જે આપણને પ્રેક્ટિકલ યીલ્ડ મળી છે એ કેટલી મળી છે, 3.80 ગ્રામ મળી છે. અને જે થિયોરિટિકલ યીલ્ડ જે મળશે એ આપણને કેટલી મળી છે, તો 4.75 ગ્રામ. અને અહીંયા આપણે શું લખીશું, પર્સન્ટેજ યીલ્ડ લખીશું.